બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં નાગજીપરા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ વઘાસિયાના ઘરમાં તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ગઢડાના નાગજીપરામાં રહેતા લક્ષ્મણભાઈ વઘાસિયાના ઘરે તસ્કરોએ મકાનના તાળા તોડીને 1.22 લાખની ચોરી કરી નાસી ગયા હતા। જો કે તસ્કરોએ કબાટમાં રહેલ તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના લઈને ફરાર થતા ત્યારબાદ જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી। લક્ષ્મણભાઈએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। સમાચારની હોય તો પોલીસ વાળા બધું કામ કરે બીજું હા ખોટી પડતું એના બાપ નો હોય યાર બીજું બેન તમે ક્યાં વિસ્તારમાં રહ્યો છો? નાગજીપરામાં। શું ઘટના બની તમારા ઘરે? અમે સવારમાં વહેલા 5:15 ગયા હતા મંદિરે મંગળ આરતીમાં, આવ્યા 6:45 ત્યાં ચોરી થઈ ગઈ હતી। કેટલી વસ્તુની ચોરી થઈ છે? મારી બુટી ગઈ તોલાની ને પોણા બે તોલા, જે બેમાં ઓછો છે દોરો, એટલે દોરો ગયો અને 40-42 હજાર રૂપિયા ગયા। આ અંગે તમે પોલીસને જાણ કરી? હા પોલીસ આવે છે? હા કાલે આવ્યા હતા। તમને કોની ઉપર કઈ શક ને એવું છે? ના ના એવું કાંઈ નથી, અમને શક બકનું કાંઈ નથી।